તો ખાસ કરીને આજના બજારમાં આપણને ઉતાર ચઢાવ સાથેની મૂવમેન્ટ જોવા મળી છે, પરંતુ દિવસના અંતે બજાર આપણને લાલ નિશાનમાં બંધ થતા દેખાયા છે। આજે નિફ્ટીની શરૂઆત અને સેન્સેક્સની શરૂઆત ઘટાડા સાથે થઈ, ત્યારબાદ એક ઉછાળો પણ આવ્યો, પરંતુ ઉપલા સ્તરેથી ફરી દબાણ આવ્યું અને દિવસના અંતે નિફ્ટી 5% થોડા ઓછા નિફ્ટી અને સેન્સેક્સ ઘટીને બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટી બેંકમાં આજે એક સારું ક્લોઝિંગ છે 55,800ની ઉપર, એટલે એક પોઝિટિવ ક્લોઝિંગ અહીંયા જોવા મળ્યું છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તમને ખાસું એવું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને બંનેમાં આજે ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળ્યા। આજે જે સેક્ટરની અંદર તમને સૌથી વધારે ઘટાડો આવતો જોવા મળ્યો એમાં જો ખાસ કરીને આઈટી સેક્ટર હતું, લગભગ 1% આસપાસનો ઘટાડો આવ્યો। આ ઉપરાંત સરકારી કંપનીઓમાં એક ઘટાડો જોવા મળ્યો છે। મેટલ અને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ પણ આજે તમને દબાણ તરફી જ કામકાજ કરતી દેખાઈ હતી, પરંતુ જે આજના દિવસે તમને થોડી ઘણી તેજી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું, જેમાં ઓટો અને પ્રાઇવેટ બેંકનો સમાવેશ થાય છે, પરંતુ અહીંયા પણ મજબૂતી એટલી કોઈ વધારે આપણને જોવા નહોતી મળી। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ, આજે જુઓ તમને ઘટાડો ક્યાંથી આવતો જોવા મળ્યો તો ટીસીએસનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ લગભગ 0.5% ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને જેએસડબલ્યુ સ્ટીલ, અડાણી પોર્ટ, એચયુએલ જેવા કાઉન્ટર હતા કે જ્યાંથી આજે દબાણ આવતું જોવા મળ્યું, પરંતુ આજે તેજી આવી છે નિફ્ટીમાં। એમાં એક ઇન્ડસઇન્ડ બેંક મહત્વનું કાઉન્ટર, નોમુરાએ અપગ્રેડનું રેટિંગ આપ્યું અને એને લઈને ખાસ કરીને તેજી આવી। આ ઉપરાંત તમને ટ્રેન્ડ, ટાઇટન, મારુતિ સુઝુકી જેવા સ્ટોક પણ ખરીદદારી સાથે બંધ થતા દેખાયા છે। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં તમને આજે ઘટાડો આવતો જોવા મળ્યો એમાં જુઓ તમને હિન્દ ઝિંકનું કાઉન્ટર છે, એક મોટી બ્લોક ડીલ થઈ, વેદાંતાએ લગભગ 2%નો હિસ્સો વેચ્યો એટલે અહીંયા દબાણ આવ્યું। આ ઉપરાંત તમને વિશાલ મેગામાર્ટ, મેક્સ હેલ્થકેર, વારી એનર્જીસ જેવા કાઉન્ટર ઘટીને બંધ થતા દેખાયા। જ્યાં તેજી હતી ત્યાં પણ આજે બેન્કિંગ કાઉન્ટર લીડ કરી રહ્યા હતા। જો બંધન બેંકમાં એક સારી તેજી જોવા મળી। આ ઉપરાંત એસ્કોટ, કુબોટા, પેટીએમ અને EU સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર આજે તેજી જોવા મળી છે। હવે આજે 24,800ની ઉપર તો આપણે બંધ થવામાં સફળ રહ્યા છે, પરંતુ સતતથી આપણને 24,950, 25,000 આ ઝોનમાં એક રેઝિસ્ટન્સ નિફ્ટીને નડી રહ્યું છે, એટલે આવતીકાલની એક્સપાયરી પણ 24,800થી 25,000ની વચ્ચે રહે એવી જ એક અપેક્ષા બની રહી છે।